મારી વાલી વિદ્યાર્થીનીઓ, હું અનિતા બચવાની ધોરણ 9માં આપને યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ભણાવવાની છું. આપ સૌ સપરિવાર સહિત આનંદમાં રહો તેવી શાળા પરિવાર આપ માટે દુઆ કરે છે. આપ ધોરણ 8માંથી 9માં મદ્રેસા પરિવારની પસંદગી કરી તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા પરિવારના અભિન્ન અંગ છો. આપ શારીરિક અને માનસિક બંને બાજુથી મજબૂત રહો તે માટે આપને યોગ વિશેની સમજૂતી લેવાની છે. ચાલો આપણે યોગ વિશેની માહિતી લઈશું. હા દીકરાઓ, હવે ધોરણ 8માંથી જો 9માં આવ્યા તો આપણે શારીરિક શિક્ષણ વિશે સંપૂર્ણ માહિતી લેવાની પડશે અને વિવિધ રમતોમાં આપણે ભાગ બી લેવાનું રહેશે. ઘરે બેસીને પણ આપણે યોગ કરી શકીએ છીએ. તો મેં આપને સંપૂર્ણ માહિતી આપીશ. તે બદલ આપણે ઘરે રહીને પણ વિવિધ આસનો, સૂર્ય નમસ્કાર બધું કરવાનું છે, હે ને. તો એમને આપણે પહેલું પાઠ સમજીશું. પ્રકરણમાં શું છે, યોગ શું છે, યોગના રચેતા કોણ છે, એમને કેટલા યોગના અંગ આપેલા છે, એ સંપૂર્ણ માહિતી આપીશ. અને પછી યોગનું મહત્ત્વ આપણા જીવનમાં કેટલું બધું છે એની પણ મેં તમને માહિતી આપીશ. આપને ખબર છે યોગના પ્રણેતા કોણ છે? અચ્છા, ઓકે, ઠીક છે, કંઈ વાંધો નહીં. આપણે નવી શરૂઆત કરવાના છીએ અને નવી બાબતોનું બધું જ્ઞાન લેવાનું છે. એટલે સંપૂર્ણ મેં દીકરા તમને માહિતી આપીશ. એ માહિતી આપને બરાબર વાંચવાની છે, ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. એ સમજશો તો જ તમને ખબર પડશે. બરાબર? તો આપણે યોગ વિશેની માહિતી લઈએ છીએ. જો દીકરા, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 1 પર યોગ પહેલું પ્રકરણ છે, જેમાં આપણે કહ્યું છે કે યોગ શબ્દથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. આજકાલ સમાજમાં વર્તમાનપત્રો તેમજ ટેલિવિઝન જેવા પ્રચાર માધ્યમો દ્વારા આ શબ્દ ઘર ઘર પહોંચી ગયો છે. યોગ એ પ્રાચીન ભારતને વિશ્વને આપેલી અનુપમ ભેટ છે, નિત્ય નૂતન જ્ઞાન છે. યોગ પ્રાચીન કાળમાં જેટલો ઉપયોગી હતો એટલો જ, બલકે તેનાથી પણ ઘણો હમણાં આ જગતમાં યોગ ભગાવે રોગ. એટલે નિરંતર આપણે યોગ ક્રિયાઓ કરતા રહીશું, યોગ વિશે જાણતા રહીશું, તો જ આપણે યોગથી મને આત્માનું પરમાત્માથી મિલન અર્થાત યોગ. આ સાધકે સાધના જોડી અને પ્રભુની પ્રાર્થના, ઈશ્વરની પ્રાર્થના કે અલ્લાહની પ્રાર્થના અમે તે કરી શકીએ છીએ. યોગ એક બહુ મોટી પ્રક્રિયા છે. એ વિશ્વ સ્તર પર હવે યોગ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ થઈ ગઈ છે. મહર્ષિ પતંજલિએ યોગ એના 8 અંગો આપેલા છે, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. હવે એમાં બી એને 2 વસ્તુ કરી છે, બાહ્ય અંતરંગ અને આંતરિક અંતરંગ. હવે બાહ્યમાં છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. આંતરિક અંતરંગમાં છે ધારણા, ધ્યાન અને સમાધિ. આ અલગ વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય એવા વેદ, ઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં યોગનું નિરૂપણ જોવા મળે છે. વાસ્તવમાં વેદમાં 6 દર્શન પરંપરા જોવા મળે છે, જેમ કે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. તમામ ઉત્તમ અને સહજ વિચારોનો સંકલ્પ કરીને મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર નામના ગ્રંથની રચના કરી. અને મહર્ષિ પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા અને યોગ ઉપરાંત વ્યાકરણ, આયુર્વેદમાં પણ તે નિષ્ણાંત ઘણી બધી પ્રવૃત્તિઓ એમને કરી છે.
હવે યોગની વિવિધ પરિભાષાઓ છે જે આપના સામે મેં દર્શાવું છું. યોગનું સ્વરૂપ એટલે વિશાળ છે કે તેને કોઈ એક વ્યાખ્યા બાંધવું મુશ્કેલ છે. યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુ પરથી બનેલો છે. તેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ કે સંયોગ થાય છે. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાવ કરવું એ યોગ છે. હવે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે. આપણામાં છુપાયેલા આ દિવ્યતા સાથે આપણો મિલાપ કરાવી દે, અર્થાત દિવ્યતાને પ્રગટાવ કરે, તે યોગ છે. પછી મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યા તેમના પ્રથમ ગ્રંથમાં પ્રથમ પ્રકરણમાં બીજા સૂત્રમાં કહ્યું છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, અર્થાત આપણા ચિત્તમાં જે નિર્કુશ વૃદ્ધિઓ સતત પેદા થાય છે તેની સમાપ્તિ તે યોગ છે. આમ રચનાકાર પણ તેને શારીરિક કરતાં માનસિક વધારે માને છે. વાસ્તવમાં યોગ એ મનોવૈજ્ઞાનિક છે. ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને દૂર કરી સ્વયંના વિકાસમાં ઉપયોગી એવા વિચારો સ્થિર કરવા એ યોગનો લક્ષ્ય છે. હંમેશા ધ્યાન કરો, નિરંતર આપના અંદર એક નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, પણ એ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન જે થાય છે તેને યોગ દ્વારા આપણે સમાપ્ત કરી શકીએ છીએ. નકારાત્મક ભાવ, નકારાત્મક વિચાર, નકારાત્મક લોગો એ જો આપણા પાસે આવે, આપણે જ્યારે યોગ કરીએ તો આપણે એ વસ્તુ પોઝિટિવ ઉર્જા એટલે કે હકારાત્મક ઉર્જા, સકારાત્મક ઉર્જા આપણા સાથે સંકળાયેલી રહે છે. એટલે નિરંતર આપણે જો યોગ કરીશું તો આપણાથી શારીરિક અને સાથે સાથે માનસિક મજબૂતી ખૂબ જ આવી જશે, મારું એ માનવું છે. હવે યોગ અંગેના કેટલા ખ્યાલો એવા છે કે કોઈ એમ કે આપણે એમ કહે ને કે કોઈ યોગ્ય સામાન્ય લોકો માટે નથી પરંતુ સાધુ સંતો માટે છે, કે યોગ લૌકિક વિષયો છે, કે કેટલા એમ કે આસન પ્રાણાયામ એ યોગ છે, એમ કે કેટલી કસરતો તો એ યોગ છે. યોગ એટલે કેવલ ચિકિત્સા પદ્ધતિ છે. યોગ ધાર્મિક સાંપ્રદાય વિષય છે. યોગ વાચન પ્રવચન વિષય છે. યોગ સુંદરતા માટે છે. યોગ એક ચમત્કાર છે. બધાની આપની આપની એક વૃત્તિ એ લોકોએ દર્શાવી છે. આ પ્રકારની અનેક ખોટી માન્યતાઓ કારણે એક લાંબા ગાળાથી આપણે એટલો એનું સ્થાન જે છે યોગ અભ્યાસ જ્યાં થાય છે, નિત્ય જે કરે છે, તો જાહેર બગીચામાં લોકો આસન પ્રાણાયામ કરતા જોવા મળે છે, પરંતુ હજુ પણ વધુ વ્યાપક અને ઊંડાણભર્યો પ્રયત્ન કોઈ કરી શકતો નથી. શારીરિક કસરતો કરે છે એટલે એ સમજે છે કે અમે યોગ કર્યું છે, પર યોગ એક અલગ યોગને સમજવા માટે એને એક અલગી પ્રક્રિયા તમારે કરવી પડશે. આમ યોગ એવી આનંદમય મનોદિક વ્યવસ્થા છે કે શરીરને નિરોગી અને દંડ તથા દ્રઢ અને મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. એટલે તમે ધારો, એક દિમાગમાં એક વસ્તુ રાખો કે મારે નિરંતર જ્યારે નમાઝ માટે મેં ઉઠું છું ત્યારે 10 મિનિટ પોતા માટે મેં આપીશ અને એકદમ ટટ્ટાર પોઝિશનમાં બેસી જવાનું, બિલકુલ યોગ મુદ્રાની સ્થિતિ રાખવી, આંખો બંધ કરવાનું, અને આંખો જ્યારે બંધ કરીએ ત્યારે બે આંખ વચ્ચે અહીંયા ભ્રુકુટી છે, ભ્રુકુટી ઉપર એક દિવ્ય એક જ્યોત આવે છે. જે આંખ તમે બંધ કરશો, શ્વાસ લેવાનું, રોકવાનું અને છોડવાનું. જો શ્વાસ લઈએ એને શું કહેવાય? પૂરક. રોકીએ એને શું કહેવાય? કુંભક. અને છોડીએ એને શું કહેવાય? રેચક. પૂરક, કુંભક અને રેચક. તો આપણે જે પરિસ્થિતિમાં આપણે બેસીએ દીકરા, તો પૂરું વાતાવરણ શુદ્ધ પવિત્ર હોવું જોઈએ, બારી બારણા ખુલ્લા હોવો જોઈએ, વસ્ત્ર એકદમ ઢીલા પહેરેલા હોવા જોઈએ. અને યોગની જ્યારે સાધના કરવાની હોય તો મનમાં એક જ પોઝિટિવ કે હું તંદુરસ્ત છું, સ્વસ્થ છું અને સુંદર વાતાવરણમાં પોતાને મેં બેસાડી
રાખ્યા છે. એ જ ભાવના રાખશું અને ક્રિયા કરશું તો એના અનેકો આપને ફાયદા થઈ શકે છે. તો યોગના કેટલા લાભો છે એ મેં આપને, યોગ એ શરીર અને મન બંને માટે વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળેલી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, આજકાલ તમે ટીવી ઉપર જોતા હશો કે WHO આમ કીધું, WHO એ કાળાનું કર્યું, બધી તમને માહિતી તો હવે ટીવી ઉપર આવી જ જાય છે. દ્વારા પર શારીરિક માનસિક સ્વાસ્થ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યું છે. નિત્ય યોગ અભ્યાસથી બુદ્ધિની સહજ વિકાસ થાય છે. વિદ્યાભ્યાસ સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગ અભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વચ્છતા સહજ રીતે પ્રાપ્ત થાય છે. એની મન પર પણ ખૂબ અસર થાય છે. આપ જાણતા હશો કે જેટલું આપણે યોગમાં નિરંતર આપણે બેસીને 5 મિનિટ એક ટાર્ગેટ બનાવવાનું કે મારે 5 મિનિટ એક જ સ્થિતિમાં બેસવાનું છે એટલે બેસવાનું છે. જેમ વિજ્ઞાન પ્રયોગની સમજાય છે તેમ યોગ પણ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે. તમે પ્રેક્ટિકલ કરશો તો જ તમને એ સમજ પડશે. જો તમે પ્રેક્ટિકલ નહીં કરો તો યોગ વિશે કંઈ તમને સમજ પડશે નહીં. એટલે તમારે નિરંતર જબ નમાઝ કે લીએ ઉઠો ત્યારે એ મસલ્લા ઉપર જ તમારે આંખો બંધ, પદ્માસનની સ્થિતિ, સુખાસનની સ્થિતિ, સિંહાસનની છે, વજ્રાસનની કોઈ બી સ્થિતિ લેવો, યોગ મુદ્રાસનની પોઝિશન બનાવો, અપર બોડી પૂરી સ્ટ્રેટ કરી રાખો અને પછી ધ્યાન કેન્દ્રિત, એક જ આંખ બંધ, ભ્રુટી કે પાસે એક તિલક જેવી જગ્યા હોય ત્યાં તમારે એકદમ 5-10 મિનિટ પોતાના મનથી એ ધ્યાન કેન્દ્રિત કરશો, તમને ત્યાં ઉર્જા ઉત્પન્ન દેખાશે. જ્યારે તમે ધ્યાન કરો તો ડીપ બ્રિધિંગ એટલે કે ઊંડી શ્વાસ આપણે લેવાની છે. એ ધ્યાન કરશો, તમે પ્રેક્ટિકલ કરશો તો સ્વયં અનુભૂતિ આવશે. અને જો સ્વયં અનુભૂતિ આવશે તો જ તમને આ વિષયની માહિતી પ્રાપ્ત થશે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણા શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી, સંકલ્પ શક્તિ વગેરે ગુણો જરૂરી છે. યોગાભ્યાસ દ્વારા નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં આ ગુણોનો વિકાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા સાથે આપણે અંદર પ્રાણવાન હોવો જોઈએ. પ્રાણાયામથી પ્રાણ બલવાન થાય છે, માટે રોજ પ્રાણાયામ કરવો જોઈએ. હમણાં તો તમે ખાસ જો રોકી રાખો, શ્વાસ ભરો, એને 30 સેકન્ડ સુધી રોકી રાખો, પછી છોડો. એટલે તમે લો, પછી એને રોકી રાખો, પછી એને છોડો, તો તમારા ફેફસાની મજબૂતી તમને પોતાને ખબર પડશે કે અમારા લંગ્સ છે અમારા ફેફસા છે કેટલા મજબૂત રહે છે. બરાબર. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ મહત્ત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કેના ઉપર રહેલો છે? કરોડ સ્થિતિસ્થાપકતા ઉપર. આસનો કરવાથી કરોડ સ્થિતિસ્થાપક બને છે. એટલે જો રીઢની હડ્ડી છે એકદમ મજબૂત થાય છે, અને બ્રેન જે છે, બ્રેન સુધી સીધો બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય છે, એટલે યાદ શક્તિ પણ આપણી વધે છે. એટલે નિરંતર આપણે યોગ કરવું એ દરેક રોગોને ભગાડવા માટેનું એક મુખ્ય સાધન છે. ધ્યાન પ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને ભણવું પડે, એટલે આપણા ચંચળ મનને શાંત અને એકાદ કરવું પડે. મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી નિજાનંદ અનુભૂતિ, અંદર એક પ્રેમથી અનુભૂતિ ઉત્પન્ન થાય છે. તમને મહેસૂસ થશે કે જે મેં ક્રિયા કરું છું એનાથી આનંદ, અને માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જશે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ સંશોધનો સમાજની સુખ સગવડતા વધારે કર્યો છે, પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસ એટલો એ સમજણ વિનાની હોડને કારણે શારીરિક અને માનસિક રીતે એ બીમારીનો ઘર, એટલે આપણે કમાવા પાછળ એટલા ભાગીએ છીએ, આપણે નિરંતર સવારથી લઈને સાંજ સુધી એટલું બધું બિઝી છે, મારું સમય નથી મળતો, મને સમય નથી. પોતા માટે
આપને સમય મળતું નથી, કાઢવું પડે છે. આપણું સમય ટાઈમ મેનેજમેન્ટ એવું હોય છે કે આપણા શરીર માટે આપણે સમય આપવો ખૂબ જરૂરી છે. એટલે સવારનું સમય કાં તો સાંજનું સમય એ આપના માટે ખૂબ ઉપયોગી છે. એટલે બીમારીઓથી મુક્ત થવું હોય, રોગોથી મુક્ત થવું હોય અને રોગોને શરીરમાં આવવા જ ના દેવું હોય તો આપને આજથી જ યોગને અપનાવવું પડશે. યોગ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી વિષય હોવા છતાં તેને સમજ્યા વિના અપનાવવામાં આવે તો વિપરીત પરિણામ મળે છે. એટલે યોગ કરતી વખતે આપણે ખૂબ જ સાવચેતી રાખવાની છે. જેવી રીતે મેં કીધું કે અપર બોડી આખી સ્ટ્રેટ હોવી જોઈએ, આંખો બંધ હોવી જોઈએ, ધ્યાન આખું કેન્દ્રિત હોવું જોઈએ તો જ અને શ્વાસોચ્છ્વાસની ક્રિયા એ પ્રાણાયામની ક્રિયા બરોબર કરવી, એનાથી જ તમને લાભ ઉત્પન્ન થશે, નુકસાન થશે નહીં. યોગ એ વાચન કે પ્રવચનને બદલે અનુભવ કરવાની ક્રિયા છે. જે જેટલા તમે પ્રેક્ટિકલ કરશો અને નિષ્ણાતના માર્ગદર્શન, જ્યારે કે યોગના વિડીયો મેં તમને મોકલીશ કે પ્રાણાયામ કેવી રીતે કરાય, આસન કેવી રીતે કરાય, સૂર્ય નમસ્કાર કેવી રીતે કરાય, બધું તમને માહિતી આપીશ. હમણાં તો માત્ર ને માત્ર તમારે હમણાં જેટલું સમય મળે એટલું ધ્યાન 5 મિનિટ માટે, 10 મિનિટ માટે એમ ધીમે ધીમે પોતાનું સમય વધારવાનું અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવે છે. પછી તમારું આમાં જો અભ્યાસક્રમ બી આપેલું છે, સ્વાધ્યાય આપેલું છે, બરાબર. તો નીચેના પ્રશ્નો છે, 1-2 વાક્યમાં લખવાના છે. આજે મેં સમજૂતી આપી છે એ બદલ તમારે યોગ શું છે, એનો નિત્ય અભ્યાસ શા માટે કરવું જોઈએ, એનાથી શું ફાયદા થાય છે, એ બધી એક્સરસાઇઝ છે. હવે યોગની જે દિવસ છે fast. So thank you for joining me in this meditation to help quell and soften and maybe even cure you from regular anxiety attacks. Hop into something comfy. Let's get started. All right, my sweet friends, so we're going to begin by finding a comfortable seat. And what was a comfortable seat yesterday, or where you may end up years from now in your meditation practice or just in your body, it's just always right in a constant state of flux for so many reasons. So I'd like to invite you today to really consider what's going to feel best. If it's leaning up against a wall, snuggle up against a wall. If it's sitting on the edge of your couch or participating in a chair, fabulous. Or you can lie down. You can practice this meditation lying down. So we definitely want to come to a place where we feel comfortable and safe to do this brief meditation and to practice the breath, the pranayama. And so today, just an extra gentle nudge to find a comfortable seat and really be honest about that. So if it's not Sukhasana today, find something that feels supportive and good. For those coming into Sukhasana, you can even play with the legs here, one foot in front of the other. Maybe you give yourself a nice wide base. So we'll all come into a position that we feel is the most supportive of us today. Again, I keep you lying down. And when you arrive there, really choose to arrive by acknowledging, oh, I chose to turn on this video. I made the choice to tend to what's going on, and the first position that I'm even taking here was also a choice to feel supported and comfortable. So basically we're shifting gears a little bit from a mindset that might feel a little bit anxious or off. And we're starting to get organized in the brain and body and say, okay, wait, whoa. I have some power here, a lot of power, to help guide myself out of that which doesn't feel good, and to help guide myself to a place that feels more supported.
So hopefully by now you've found your seat for today, whatever it may be, your place where you are going to reside. And when you arrive there, you can use the sound of my voice now as a guide. So close your eyes and just bring some awareness to your chest, your heart space. And depending on where you're at today, my sweet friend, you might already start to lean in and just feel what's coming up. Let the emotional body have a seat at the table and just notice. And wherever you are today, see if you can begin to do just that. Notice, come into the role of the observer. So I find it very helpful to close the eyes, relax the shoulders, and bring your awareness to your heart center or your chest area. And just allow whatever feelings come up, whatever thoughts, just notice them. And then notice where you might be holding or gripping in the body, the fingers or the toes, the ankles or the wrists, and see if you can use this idea of the observer to just notice all of those points. And then in time to allow just the noticing to bring a softness and awareness. So your only real job here in this practice today is to pay attention. We'll use a pranayama technique to help guide the energy of the body and to hopefully help relieve you from feelings that are not serving, if you feel stuck or off or anxious, stressed out. Hopefully the pranayama will allow us to just shift our perspective or break the pattern that we might be stuck in. So after you've taken a couple moments to just arrive here and settle in, acknowledge that you chose this. Start to notice your breath. You don't have to do anything, just acknowledge it. Notice the natural ebb and flow. Notice what it feels like as you breathe in. And notice what it feels like as you empty the breath out. And then again, bring your awareness to your chest again, your heart space. This place that tends to get really tight and collapsed when we feel anxiety. And see if you can start to lift up through that area, even if it's not a big muscular movement, but just a little energy. And then allow that to affect your breath. Maybe taking a more fuller inhale, feeling the heart lift a little. And perhaps feeling the shoulders relax and soften as you breathe out. So the neck and shoulders also get a lot of tension, a little tightness when we feel anxious. So use your inhale to feel expansion. And as you start to deepen the breath, use your exhale to find a softness, a surrender. All right, you're doing great. Stay with it, stick with it. Eyes closed, shoulders relaxed. Lots of awareness around your heart center, your chest, your sternum. On your next inhale, see if you can bring the tip of your tongue to the roof of your mouth now. Just right behind the teeth, and breathe in. And then breathe out. Jaw nice and soft. Again, the tip of the tongue comes to the roof of the mouth, and we breathe in. The jaw stays soft, not clenched as you breathe out.
And on your next inhale, we're going to count to 4. Breathe in for 4. Here we go. Tongue comes to the roof of the mouth. And we inhale. 1, 2, 3, 4, and then just let it go, soft and easy. Inhale for 4. 1, 2, 3, 4, and then let it go. Notice how you feel. Stay present. Keep observing. Adding on to this ratio, now we're going to hold the breath, retain the breath in between the inhalation and the exhalation for a 7 count. So we'll do 1 breath cycle, just in and out, and then we'll start with the 4. So breathe in deep here, nice, soft, easy breath. And exhale just to relax the shoulders, empty everything out. I'm breathing in for 4. Inhale, 1, 2, 3, 4. Holding, retaining the breath for 7, 6, 5, 4, 3, 2, 1, and let everything go. Notice what thoughts come up. Stay present, let it unfold. Try to keep the body still. Now, last bit of the ratio is an exhale for 8. So we'll inhale for 4. I'll guide you with my voice. We'll hold at the top, retaining the breath, mindfully for 7. And then a nice, smooth exhalation on the 8. 4, 7, 8. Soften through your fingertips and toes. 1 breath cycle in and out to start, and then we'll begin. Here we go. Inhale. Empty it all out. And inhaling for 4. Inhale. 1, 2, 3, 4. Holding for 7, 6, 5, 4, 3, 2, 1, and exhale for 8, 7, 6, 5, 4, 3, 2, 1. Just notice how you did. No judgment. Just observing. Inhaling for 4. Inhale. 1, 2, 3, 4. Retaining on 7, 6, 5, 4, 3. You got this. 2, 1, and big exhale. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Inhale for 4, 3, 2, 1. Retain for 7, 6, 5, 4, 3, 2, 1. And exhale for 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Inhale for 4, 3, 2, 1. Retain 7, 6, 5, 4, 3, 2, 1. Exhale for 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Let everything go. Stay with it. Notice what comes up. Reside in that wonderful role of the observer. And wherever you are, whether you're seated in a chair or Sukhasana or lying down, you're going to find soft, easy movement with the neck. So if you're lying down, you might rock the head gently side to side. You might shake the head yes and then no. And you'll start to bat the eyelashes open. Soft, easy movement with the neck and the shoulders. And we'll
take a big inhale in and exhale, sigh it out. So this is important. A little bit of sound here. Inhale in, sigh it out. And one more time. Inhale. Hands come together. Notice how you feel. Thank you for sharing your time and your energy and your practice with me and all the people around the globe participating, working towards a happy, healthy, balanced life. Namaste.